જૂનાગઢમાં 4 દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત છે। પડતર માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે। મનપામાં હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક થઈ। સફાઈ કર્મીઓ પોતાની માંગ પર અડગ છે। બેઠકના અંતે ન આવ્યો મામલાનો ઉકેલ તો બેઠકમાં સફાઈ કર્મચારીઓની માંગણી સરકાર હસ્તકની હોય તેવું સફાઈ કર્મચારીઓને જણાવવામાં આવ્યું, જેથી આગામી સમયમાં જૂનાગઢના સફાઈ કર્મચારીઓ ગાંધીનગર જઈને રજૂઆત કરશે। આજે માન્ય કમિશનર શ્રી, મેયર શ્રી, શાસક પક્ષના તમામ પદાધિકારીઓ તેમજ શહેર ભાજપ પ્રમુખની મધ્યસ્થતામાં અને સમાજના યુનિયનના આગેવાનોની વચ્ચે એક ખૂબ લાંબી મિટિંગ ચાલી હતી। પ્રશ્નોને લઈને પ્રશ્ન રાજ્ય સરકાર લેવલના હોય તેવું અમને પદાધિકારી અને અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં જ અમે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જવાના છીએ અને અધિકારીઓની સાથે સમાજના આગેવાનો પણ જવાના છીએ। ત્યાં રજૂઆત થયે અમારા પ્રશ્નોનો ઉકેલ આવશે તેવું અમને જણાવવામાં આવે છે।